चिंतन श्री गुरुदेव दत्त। अवधूत चिंतन श्री गुरुदेव। अवधूत चिंतन श्री गुरुदेव। रमो मानन पद्मार्क पाद पद्ममुपास्महे। यत्सौरभं समाग्राह्य धावन्ते विबुधालयः। श्रीदत्तं शरणं ममेति गदतो दत्तं सदा ध्यायतो। दत्तेनायतचेतसः किमु भयं दत्ताय तुभ्यं नमः। दत्ताजातमिदं चराचरमरं दत्तस्य दाम्नि स्थितं। दत्तेनायतचेतसः किमु भयं भो दत्त कस्यत्परः। श्रीपाद श्रीनृसिंहाख्यम् औदुम्बरनिकेतनं नृमणिं सद्गुरुं वन्दे नरभावविमोक्तये। वासनामीजनाशाय वाणिजाड्यनिवारिणे अन्तस्तमोहपहन्त्रे च वासुदेव नमोऽस्तुते। ब्रह्मोजसा भूषितभव्यभालम् दिव्योजसा दीप्तविशालनेत्रम् शान्तिप्रदं यस्य मुखारविन्दं रङ्गावधूतं प्रणतोऽस्मि नित्यम्। सदाशिवसमारम्भां श्रीशङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे श्रीगुरुपरम्। तव शरणं गुरुदत्त संवरत। हरिशरणं भक्तवांछा कल्पतरु भक्तवत्सल शरणागत वत्सल दीनबंधु दया सिंधु कृपा सिंधु अनंत गुणगण निलय अखिल हेय प्रत्यनीक परात्पर पर ब्रह्म सर्वात्पर सर्वेश्वर सर्वांतर्यामी श्री सद्गुरुदेव भगवाननी अहेतुकी कृपा करुणाथी अमदावादમાં આવેલા આ ઉદ્યોગનગરની અંદર મધ્યમાં બિરાજતા ભગવાન શ્રી સ્વામી સમર્થ મહારાજના પવિત્ર સંસ્થાનની અંદર શ્રી સ્વામી સમર્થ મઠમાં આપણે સૌ માનવ જન્મનું સર્વોત્કૃષ્ટ ફળ સત્સંગ ગુરુ મહારાજની શ્રી સમર્થને સમર્પિત એવી કલમ, શ્રી સમર્થને અર્પિત એવી કલમ જે રંગહૃદયની અંદર આલેખવામાં આવી છે
એ શ્રી સ્વામી સમર્થ સ્તોત્રના માધ્યમથી 3 દિવસ પર્યંત યથામતિ યથા સમય ભગવાન સ્વામી સમર્થ મહારાજ અને ભગવાન ગુરુ મહારાજ બાપજી એમ પરસ્પર બંને દત્ત અવતારો બંને સ્વયં દત્ત જ એવા પૂર્ણ સિદ્ધ પૂર્ણ અવતાર સ્વરૂપ ગુરુઓના ચરિત્રને સાપેક્ષ રાખીને આ સ્તોત્ર દ્વારા ભગવાનની અપ્રતિમ લીલા ગુણ અને રસનો અનુભવ લેવા માટે ભેગા થયા છીએ. આપણે બધાએ દત્ત પરંપરામાં ભગવાન શ્રીપાદ શ્રી વલ્લભ શ્રી નૃસિંહ સરસ્વતી સ્વામી મહારાજ અને એ પરંપરામાં અનેકવિધ મહારાષ્ટ્ર, કર્ણાટક અને દક્ષિણમાં થઈ ગયેલા સંતોના ચરિત્રના શ્રવણ કર્યા છે, એમના ચિત્ર પણ જોયા છે અને દત્ત પરંપરા અથવા તો દત્ત પરંપરા અંતર્ગત આવતા દત્ત અવતારોના ચિત્રો આપણા ઘરની અંદર પણ બિરાજે છે. પરંતુ આ દત્ત પરંપરામાં અનેકવિધ પ્રકારના મહાપુરુષોના ચરિત્રો કેવી પ્રકારની સામ્યતા અને ભિન્નતાથી આપણા જીવનને માર્ગદર્શિત કરવાનું સામર્થ્ય ધરાવે છે, એનો આપણને થોડો વધારે વિસ્તૃતિકરણપૂર્વક ખ્યાલ આવે એ માટે જ ભગવાને અહીંયા આગળ 3 દિવસ સ્વામી સમર્થ મહારાજના દિવ્ય ચરિત્રને મુખ્ય કેન્દ્રમાં રાખીને આ સત્સંગનું આયોજન કરવામાં આવ્યું છે. 4 પ્રકારના જીવો છે. બહુ ધ્યાનથી સત્સંગમાં પ્રવેશ કરવાનો છે. 4 પ્રકારના જીવો છે અને 4 પ્રકારના જીવોને સમર્થે માત્ર એક જ પંક્તિની અંદર એમના જીવનનો ઉપદેશ આપ્યો છે. એક જ પંક્તિની અંદર એમણે સંબોધન કર્યું છે અને સમર્થની પ્રસિદ્ધ પંક્તિ છે જે તમને બધાને જ ખબર છે, ભીયુ નકોસ મી તુઝ્યા પાઠીશી આહે, ડરીશ નહીં હું તારી બોલો પાછળ છું અથવા તો સાથે છું. આ એક પંક્તિ જે રીતે ગુરુ મહારાજ રંગવદૂત બાપજીએ પરસ્પર દેવો ભવ કહીને પ્રત્યેક જીવની અંદર રહેલા દેવત્વનો બોધ કર્યો છે, બસ એ જ રીતે અહીંયા આગળ આ એક પંક્તિના માધ્યમથી સમર્થે સંપૂર્ણ પૃથ્વી ઉપરની માનવ જાતને, સંપૂર્ણ વિશ્વની માનવ જાતને એની અવસ્થા પ્રમાણે ઉદ્બોધી છે. 4 પ્રકારના જીવો છે. એમાં પહેલા પ્રકારના જીવો છે કે જે ભગવદ વિમુખ છે, ભગવાનથી વિમુખ છે. ભગવાનથી વિમુખતાનું કારણ એમની નાસ્તિકતા છે અને ભગવાનથી વિમુખ થવાનું કારણ ભગવાનના અસ્તિત્વનો એમના મનથી એમની બુદ્ધિથી સ્વીકાર થયો નથી માટે, અને એ વિમુખતાના કારણે સંસારના વિભિન્ન પ્રકારના ક્લેશોને ભોગવતા એ દુઃખી થયા કરે છે. તો એવા જીવોને પણ સમર્થ ઉદ્બોધે છે, ભીયુ નકોસ, ડરશો નહીં. અમે શા માટે ન ડરીએ? તો કે ભગવાન છે. તો કે કોણે કહ્યું ભગવાન છે? આસ્તિકતા ની 4 પરિભાષા છે. એમાંની પહેલી પરિભાષા છે કે ઈશ્વર છે. તો સમર્થ કહે છે મી આહે, હું છું. અરે ઈશ્વર છે, દેખાતા નથી. તો ઈશ્વર દેખાતા નથી એને જોવા માટેની એક પ્રોસેસ છે, એક પદ્ધતિ છે. એ પદ્ધતિ પ્રમાણે જવું હશે, એ પદ્ધતિ પ્રમાણે જવું પડશે, ત્યારે ઈશ્વરનું દર્શન શક્ય બનશે. તો આ પહેલા કોઈએ એનું દર્શન કર્યું છે ખરું? આ પહેલા કોઈ એને પ્રાપ્ત કર્યા છે ખરા? તો કે હા, ઘણા બધાએ પ્રાપ્ત કર્યા છે. તો પ્રાપ્ત કોણ કરી શક્યા છે? તો કે જેણે ઈશ્વરને પોતાના માન્યા છે તે ઈશ્વરને પ્રાપ્ત કરી શક્યા છે. તો પહેલી વાત છે આસ્તિકતાની કે ઈશ્વરના અસ્તિત્વમાં શ્રદ્ધા કરવી. મી આહે, સમર્થ કહે છે હું છું.
એ સ્વીકાર કરી લે. અને તમે છો પણ તમે મારા હો તો હું તમારો સ્વીકાર કરું ને. માટે સમર્થ બીજી પરિભાષા કરતા કહે છે મી તુજ્યા આહે, હું તારો છું. વિમુખો માટે કહે છે ભીયુ નકોસ, ડરશો નહીં, અસ્તિત્વનો સ્વીકાર કરો ઈશ્વરના, હું ઈશ્વર સ્વરૂપ છું. મી આહે. અને હવે જે એમના શરણાગત થયા છે એમને કહે છે મી તુજ્યા આહે. પરંતુ એમના શરણાગત થઈને એમનું દિન પ્રતિદિન ભજન કરતા, એમને પોતાના હૃદય સિંહાસન ઉપર બિરાજમાન કરીને જે શરણાગત થયા છે એવા શરણાગતોના શરણાગત વત્સલ સમર્થ એમને કહે છે ભીયુ નકોસ મી તુજ્યા પાઠીશી આહે. તો આ એક પંક્તિને ઉદ્બોધીને ભગવાને જે વિમુખો છે, જે સન્મુખો છે અને આપણા જેવા જે વચ્ચે અટવાઈ રહ્યા છે એ તમામને પોતાની શરણાગતિ પ્રદાન કરવાનો અધિકાર સંપાદિત કરી આપ્યો છે. અને એ અધિકારને ભગવાનનો ઉપકાર માનીને આપણે બધા અહીંયા આગળ એમના ચરિત્રની અંદર ઉતરવા માટે એકત્ર થયા છીએ. ઘણા વખતથી અનેક ભક્તોની એવી ઈચ્છા હતી કે સ્વામી સમર્થના ચરિત્ર ઉપર કંઈક બોલાવવું જોઈએ, કંઈક સંભળાવવું જોઈએ, પરંતુ અહીંયા તો કાષ્ઠ પૂતળી નાચતી, ચાલક ખેંચે જેમ, ચાલક તું મુજ યંત્રનો, લખું લખાવે તેમ, એ દ્રષ્ટિએ કાર્યક્રમોનું આયોજન થાય છે. એનો અનુભવ આ દાસની સાથે નજીક રહેનારા બધા જ પરિકરને છે. એટલે ગયા વર્ષે જ્યારે રાવલ સાહેબ આવ્યા અને એમણે કહ્યું કે નારોલની અંદર સ્વામી સમર્થ મઠની અંદર એક કાર્યક્રમનું આયોજન કરવાનું છે, તો ભગવાનની ઈચ્છાથી એ શક્ય બન્યું નહીં. પણ ગુરુ મહારાજને એવી ઈચ્છા કે ગુરુ મહારાજના નારેશ્વર આગમનનું શતાબ્દી વર્ષ થાય અને ત્યારે ગુજરાતનું સૌથી મોટું શહેર જો કોઈ હોય તો એ અમદાવાદ છે. અને બધી જગ્યાએ એક એક કાર્યક્રમ થાય, પણ આ શતાબ્દી વર્ષમાં અમદાવાદમાં 2 કાર્યક્રમ થવા જોઈએ. અને એટલા માટે જ આ જ શતાબ્દી વર્ષમાં હોળી પહેલાં, જેને આપણે ઉત્તમ તહેવાર કહીએ છીએ, સૌથી ઉત્તમ તહેવાર કહીએ છીએ, એવા બે, એક હોળી અને બીજી દિવાળી. તો હોળીના 1 અઠવાડિયા પહેલાં સોલા ભાગવત પીઠની અંદર પ્રભાતિયાથી શરૂઆત આ શતાબ્દી વર્ષ અંતર્ગત થઈ. અને જ્યારે આ શતાબ્દી વર્ષ હવે ધીરે ધીરે પૂર્ણતાના ઢળાણ પણ ઢળી રહ્યું છે, ત્યારે અમદાવાદની અંદર સ્વામી સમર્થ મહારાજના આજે સંસ્થાનની અંદર જ્યારે ભગવાન સ્વામી સમર્થ પ્રગટ થયા એનું 190મું વર્ષ ચાલી રહ્યું છે. ગુરુ મહારાજના નારેશ્વર આગમનનું શતાબ્દી વર્ષ ચાલી રહ્યું છે. અને સ્વામી સમર્થ મઠ નારોલના 14 વર્ષ પૂર્ણ થઈને 15મા વર્ષમાં મંગલ પ્રવેશ થઈ રહ્યો છે. એનો પાટોત્સવ જ્યારે સ્વામી સમર્થ સેવેકરી પરિવાર ઉજવી રહ્યો છે, ત્યારે આ આયોજન થાય છે. એ ગુરુ મહારાજની પૂર્વ નિયોજિત સંરચના કહી શકાય. કારણ કે જ્યારે ચરિત્રની અંદર સંશોધન શરૂ થયું ત્યારે એક આશ્ચર્ય લાગે એવી વાત મારા ધ્યાન ઉપર આવી કે આ સ્તોત્રની રચના ક્યારે થઈ, ક્યાં થઈ અને કેવી પરિસ્થિતિમાં થઈ. બહુ મહત્વપૂર્ણ ઘટના છે. ગુરુ મહારાજ ઈસવીસન 1950ની અંદર 1 માર્ચના દિવસે, પોષ સુદ 12ના દિવસે શ્રી ક્ષેત્ર અક્કલકોટમાં પધાર્યા, જેને અત્યારે 75મું વર્ષ ચાલી રહ્યું છે. જેને અત્યારે 75મું વર્ષ ચાલી રહ્યું છે. અને અક્કલકોટની અંદર આ સ્તોત્રની રચના થઈ. એટલે આ સ્તોત્રનું પણ અત્યારે અમૃત વર્ષ ચાલી રહ્યું છે એવું કહી શકાય. એટલે ગયા વર્ષે રાવલ સાહેબ તમે આવ્યા, પણ ગુરુ મહારાજની એવી ઈચ્છા કે ના, પહેલાં સોલામાં પ્રભાતિયા થવા જોઈએ અને પછી જ્યારે એનું અમૃત વર્ષ ઉજવાય ત્યારે જ આ સ્તોત્રને ન્યાય અપાય, ત્યારે જ આ સ્તોત્ર ઉપર વધારે પ્રકાશ ઉદ્ઘાટિત થાય. અને એવી જ ગુરુ મહારાજની પ્રેરણાના કારણે આ વર્ષે અત્યારે આપણે એ સ્તોત્રમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ. ત્યારે એક વિચિત્ર સંયોગ
બીજો ઊભો થાય છે કે ભગવાન અક્કલકોટની અંદર આવ્યા, અક્કલકોટની અંદર આવ્યા, એને 168મું વર્ષ ચાલે છે, એને 168મું વર્ષ ચાલે છે. એટલે 1 + 6 + 8 બરાબર પણ 15 થાય છે. અને આ સંસ્થાને પણ 15 વર્ષ પૂરા કર્યા. 1 + 6 + 8 બરાબર 15. અને અહીંયા આગળ આજે 15મું વર્ષ શરૂ થાય છે. તો ભાવભાઈ રીતે એવું કહી શકાય કે સમર્થ પણ આપણા બધાની વચ્ચે, આપણા બધાની મધ્યમાં અહીંયા આગળ બિરાજે છે. અને આ સમર્થનું ચરિત્ર કહેવા માટે ગુરુ મહારાજે નારેશ્વરથી નિમિત્ત દાસને બનાવ્યો છે, આ શરીરને બનાવ્યું છે. અને સાંભળવા માટે શ્રોતા તરીકે સમર્થનો સેવેકરી પરિવાર છે અને આપણો રંગવધૂત પરિવાર છે. આમ ગુરુ મહારાજ, રંગવધૂત બાપજી અને ભગવાન સ્વામી સમર્થ મહારાજ આ બંને યદ્યપિ અભિન્ન હોવા છતાં પણ ભિન્ન ભિન્ન રૂપે પોતપોતાના નિજ પરિકરને મોકલીને અહીંયા આગળ ત્રિદિવસીય ઉત્સવનું આયોજન કરી રહ્યા હોય એમ લાગે છે. પૂજ્ય સ્વામીજીના આજે દર્શન થયા. ઘણા વખતથી એમની દર્શનની ઈચ્છા હતી, જે અનાયાસે આજે અહીંયા આગળ પૂર્ણ થઈ. થોડીક ક્ષણો માટે એમનો સત્સંગ પણ પ્રાપ્ત થયો. અને એમણે જે વાત કહી એ પણ એક બહુ મહત્વપૂર્ણ વાત હતી કે ભગવાનની અંદર પ્રેમ જાગે એટલા માટે ભગવાન પોતે જ અવતરિત થઈને આપણને પ્રેમનું દાન કરતા હોય છે. અને એ માટે વિભિન્ન પ્રકારની ભગવાન પોતે જ ક્રીડા કરતા હોય છે. જ્યારે શ્રી ગુરુલામૃત ગ્રંથ પૂર્ણ કરી રહ્યા છે ત્યારે ગુરુ મહારાજ છેલ્લા અધ્યાયની અંદર છેલ્લા દોરાઓ ચાલી રહ્યા છે ત્યારે એક દોરો મૂકે છે, નામ માત્રમાં ભેદ પણ સઘળે એ જ અરૂપ, ક્રીડે ગુરુ શિષ્યાદિના વિધ વિધ ધરી સ્વરૂપ. નામ છે કે શ્રીપાદ શ્રી વલ્લભ, નામ છે કે નૃસિંહ સરસ્વતી, નામ છે કે સ્વામી સમર્થ, નામ છે કે ટેમ્બે સ્વામી મહારાજ, નામ છે ગુરુ મહારાજ રંગવધૂત બાપજી. નામ માત્રમાં ભેદ છે પણ સઘળે એ જ અરૂપ, એ જ અરૂપી બહુરૂપ ધારણ કરીને વિલસી રહ્યો છે. કેવી રીતે? તો ક્રીડે ગુરુ શિષ્યાદિના, એ જ ગુરુ બને છે અને એ જ શિષ્ય બને છે. ગુરુ શિષ્ય એ નામ જ માત્ર, રૂપ એક ને જુદા ગાત્ર. રૂપ એક છે, તત્વતઃ એક છે, પરંતુ શરીરથી અલગ અલગ દેખાય છે. એવા આ બે શરીર ધારણ કરનારા સ્વયં ભગવાન દત્તના ચરિત્રની અંદર આપણે ઉતરીએ તે પહેલા આ સ્તોત્ર કેવી અદ્ભુત પરિસ્થિતિમાં રચાયું એના ઉપર ચર્ચા કરવી અત્યંત આવશ્યક છે. અને મને ચોક્કસ એ વાતની ખાતરી છે કે તમને કોઈને આ ઘટના, આ પ્રસંગની ખબર નહીં હોય. ઈસવીસન 1950 1 માર્ચે ગુરુ મહારાજ સવારે 8 વાગ્યાના સુમારે અક્કલકોટ વટવૃક્ષ મંદિરની અંદર સ્વામી સમર્થના વટવૃક્ષ મઠની અંદર પધાર્યા. ગુરુ મહારાજનો પ્રવાસ નારેશ્વરથી મુંબઈ ગયો, બોરીબંદરથી ટ્રેનમાં બિરાજ્યા. અડધી રાત્રે 3 વાગે સ્વયં શ્રીમુખે પ્રભાતિયા ગવડાવવાની શરૂઆત કરે છે ટ્રેનની અંદર. અને ટ્રેન જ્યારે અક્કલકોટ રોડ સ્ટેશન પર ઊભી રહી ત્યારે સાથેના ભક્તોએ સામાન સંભાળ્યો અને ગુરુ મહારાજને ગાડાની અંદર બિરાજમાન કરી અને ગાડું અક્કલકોટ પહોંચ્યું. ત્યારે ગુરુ મહારાજની સાથે 19 ભક્તો હતા, જેનું લિસ્ટ પણ સપ્તાહમાંથી સપ્તતીર્થ નામના પુસ્તકની અંદર આપેલું છે. કેટલા ભક્તો હતા? 19 ભક્તો હતા. 19 ભક્તો ગુરુ મહારાજની સાથે હતા અને 20મા ગુરુ મહારાજ. આમ ગુરુ મહારાજ સહિત 20 અવધૂત પરિવારના ભક્તો અક્કલકોટમાં 1950માં પધાર્યા. આપણો આ 20મો કાર્યક્રમ છે. આપણે એક દિવ્ય સંયોગ છે, આપણો આ 20મો કાર્યક્રમ છે. તો અહીંયા આગળ આપણે બધાએ પણ ગુરુ મહારાજની સાથે આપણી અક્કલને અક્કલકોટની અંદર પ્રતિષ્ઠિત કરવાની છે, સમર્થના મઠની અંદર બેસીને. સ્ટેશન પર ઉતર્યા ને એટલે સાથેના જે ભક્તો હતા એમાં છોટુભાઈ શાહે બાપજીને એમ કીધું કે બાપજી, આપણને અક્કલકોટમાં કોઈ ઓળખતું નથી. ગાણગાપુરમાં તો ઓળખાણ બધી છે, પણ અક્કલકોટમાં આપણને કોઈ ઓળખતું નથી. એટલે આપણે પૂજારીને કહીને, સ્વાભાવિક છે કે તીર્થોની અંદર પૂજારીઓના ઘરોની અંદર રહેવાની વ્યવસ્થા એ સમયમાં અને વર્તમાનમાં પણ હોય છે મોટા મોટા સ્થાનોમાં. તો આપણે પૂજારીને કહીને તમારી વ્યવસ્થા કરી દઈશું.
એટલે બાપજી કીધું કે એમ કેમ કહો છો કે આપણને અક્કલકોટમાં કોઈ ઓળખતું નથી? તમને કોઈ ઓળખતું હોય કે ન ઓળખતું હોય, મારી એક ઓળખાણ છે. કે બાપજી તમારી એક ઓળખાણ છે? તો કે કઈ? તો કે અક્કલકોટના સ્વામી આપણને ઓળખે છે ને, એટલે આપણને આખું અક્કલકોટ ઓળખે છે. અને જ્યાં વટવૃક્ષ મંદિરની અંદર ગુરુ મહારાજ બિરાજ્યા ત્યારે એમણે શ્રીમુખમાંથી એક શબ્દ ઉચ્ચાર્યો, જે શબ્દ હતો હાશ. કારણ કે કેટલો લાંબો પ્રવાસ, મુંબઈ આવ્યા, મુંબઈથી અક્કલકોટ રોડ સ્ટેશન ઉતર્યા, તેથી દમણિયાની અંદર બેસીને અક્કલકોટ પહોંચ્યા. ત્યારે ગુરુ મહારાજે શ્રીમુખે શબ્દ ઉચ્ચાર્યો હાશ. ખરેખર મને એમ લાગે છે આ હાશ શબ્દ જે એમણે ઉચ્ચાર્યો એ એમના પોતાના થાકના કારણે નથી ઉચ્ચાર્યો, કારણ કે એમને પોતાને કોઈ થાક છે જ નહીં, પરંતુ એમણે હાશ શબ્દ એટલા માટે ઉચ્ચાર્યો કે જ્યાં સુધી પોતાની અક્કલ દોડાડીને અક્કલકોટની બહાર ફર્યા કરતા લોકો ત્રસ્ત થાય છે, એ જ્યારે અક્કલકોટમાં વટવૃક્ષની નીચે બિરાજે છે ત્યારે જ એને હાશ મળવાની છે એવું કહેવા માટે એમણે હાશ શબ્દ ઉચ્ચાર્યો. હજુ 2-5 મિનિટ માંડ થઈ છે, ત્યાં આગળ ત્ર્યંબક વાસુદેવ પંતોજી નામના એક બ્રાહ્મણ દેવતા આવ્યા અને દૂરથી એણે ગુરુ મહારાજને જોયા અને દોડતા આવીને બાપજીના ચરણમાં એને દંડવત પ્રણામ કરી દીધા. એકદમ ગદગદ થઈ ગયા. ઓહો મહારાજ, તમે અહીંયા આગળ? દત્ત ભગવાને મને એટલે જ મોકલ્યો, દત્ત ભગવાને મને એટલે જ અહીં મોકલ્યો. એટલે ગુરુ મહારાજ કે કોણ ભાઈ તું? તો કે બાપજી હું એનો પરિચય આપ્યો. બાપજી કે હા બરાબર. અને પછી તો કોઈને કંઈ કહેવા પણ રહ્યું નહીં. ગુરુ મહારાજની ઉત્તમ પ્રકારની સ્નાનની વ્યવસ્થા થઈ. અક્કલકોટની અંદર સવારમાં 8-8:30 પહેલાં એ વખતે પૂજન ઇત્યાદિનો ક્રમ, આરતી, શણગાર આરતી બધું થઈ જાય છે. વર્તમાન સ્થિતિમાં મને ખ્યાલ નથી, પણ એ વખતે પૂજન વગેરે ક્રમ થઈ ગયો હતો. પણ આ પંતોજીએ અક્કલકોટના પૂજારીઓને, સંસ્થાનના જે એ વખતના અધિકારી હતા એ બધાને બાપજીનો પરિચય આપ્યો અને ગુરુ મહારાજનું સ્નાન ઇત્યાદિ કર્મ થઈ ગયું. પછી પૂજન થઈ ગયું હોવા છતાં બાપજીએ મુખ્ય ગુફાની અંદર જઈને સમર્થના પાદુકાજીની પૂજા કરી, દંડવત પ્રણામ કર્યા અને ગુરુ મહારાજે સ્વયં અક્કલકોટની અંદર ભગવાનના દર્શન કરતા ઉદ્ગારો ગાયા કે આજે થયો આનંદ. કોને જોયો? થયો આનંદ, થયો આનંદ, દીઠો સચિત સુખ કંદ. 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 પાપ તાપ પળમાં સંતાયા, પાપ તાપ પળમાં સંતાયા. મોહ શોક મનમાં ગભરાયા, મોહ શોક મનમાં ગભરાતા. દુઃખ દૈન્ય કયા એ ન જણાયા, દુઃખ દૈન્ય ક્યાં એ ન જણાતા. માયા બંધ, દીઠો સચિત સુખ કંદ. થયો આનંદ, દીઠો સચિત સુખ કંદ. ગુરુ મહારાજ ભગવાનના દર્શન કરે છે અને તે દરમિયાન જોડે જે 19 જણ ગયા છે ને એમાંથી 2-3 જણે પેલા પંતોજીને પકડ્યા કે તમે બાપજીને કેવી રીતે ઓળખો? બહુ જાણવા જેવી વાત છે. આખા અક્કલકોટની અંદર ગુરુ મહારાજને કોઈ ઓળખતું નથી. આ પંતોજી આવીને દંડવત પ્રણામ કર્યા અને ગુરુ મહારાજની બધી વ્યવસ્થા કરી દીધી. એટલે જોડેના જે 19 જણ હતા એમાંથી 2-3 જણે જઈને આ પંતોજીને પ્રશ્ન કર્યો કે તમને કેવી રીતે ખબર કે આ નારેશ્વરના રંગઅવધૂતજી છે?
ત્યારે એણે એમ કીધું કે હું 4-5 વખત નારેશ્વર આવી ગયો છું, અને પહેલી વખત આવ્યો તો ત્યારે મારાથી એક કોળિયો ખવાતો નહોતું. બાપજીના દર્શન કરતાની સાથે ગુરુ મહારાજે આજ્ઞા કરી કે પ્રસાદ લઈને જજે, અને તે દિવસે મારાથી ખાઈ શકાયું, અને તે દિવસથી મારો વ્યાધિ હતો તે નિર્મૂળ થયો. એક વાત, એના 8 મહિના પછી મારી પત્નીને તકલીફ થઈ, ત્યારે બીજી વખત હું નારેશ્વર દોડી ગયો. ત્યારે એમણે જે કંઈ ઉપાય બતાવ્યો એનાથી તત્કાળ મારી પત્નીને શાંતિ વળી, અને જ્યારે મને શરીર સંસારમાંથી વૈરાગ્ય આવ્યો ત્યારે મને એવો વિચાર આવ્યો કે હવે મારે આ શરીર સંસારથી થોડા નિવૃત્ત થઈને ભજનમાં લાગવું છે. એટલે મેં ગુરુ મહારાજ પાસે જઈને નારેશ્વરમાં એવી ઈચ્છા પ્રગટ કરી કે મારે ભગવાન દત્તના દર્શન કરવા છે, તમે મને કોઈ સાધના બતાવો. ત્યારે એમણે મને એમ કહ્યું કે તું ગાણગાપુરમાં જઈને અનુષ્ઠાન રત રે, શ્રી ગુરુચરિત્રના અનુષ્ઠાન રત ગાણગાપુરમાં જઈને રે, તને ભગવાનનો દ્રષ્ટાંત થશે. હું છેલ્લા 1.5 વર્ષથી ગાણગાપુરમાં નિવાસ કરતો હતો. ત્યાં થોડાક દિવસો પહેલા ભગવાન દત્તે સપ્તમાં પ્રગટ થઈને એમ કહ્યું કે તારું અનુષ્ઠાન અહીંયા સંપન્ન થાય છે, હવે અહીંયા ના રહેતા તું અક્કલકોટ જા, તને ત્યાં મારા પ્રગટ સ્વરૂપના દર્શન થશે. એ વખતે મને સમજણ પડી નહીં કે હું શું કરું, કારણ કે મને રંગવદૂતજીએ આજ્ઞા કરી હતી ગાણગાપુર જવાની, અને ગાણગાપુરના દેવ આજ્ઞા કરે છે અક્કલકોટ જવાની, પણ દેવનો દ્રષ્ટાંત થયો એટલે હું અક્કલકોટ આવ્યો. થોડાક જ દિવસોની અંદર ગુરુ મહારાજ જ્યારે પધાર્યા ત્યારે હવે મને ચોક્કસ નિશ્ચય થઈ ગયો છે કે ભગવાને ગાણગાપુરમાં જે દ્રષ્ટાંત કર્યો હતો કે તને પ્રગટ દત્તના દર્શન થશે, એ પ્રગટ દત્ત બીજું કોઈ નથી પરંતુ આ બાપજી જ છે. સોણી નામ દોડીને આવ્યો, સોણી નામ દોડીને આવ્યો, સોણી નામ દોડીને આવ્યો, સોણી નામ દોડીને આવ્યો. દેખી પદ કંજે લપટાયો, દેખી પદ કંજે લપટાયો. દિવ્ય સુગંધે મન લલચાયો, દિવ્ય સુગંધે મન લલચાયો. સેવે સદવૃંદ દીઠો સચિત સુખ કંદ, થયો આનંદ દીઠો સચિત સુખ કંદ. જન્મો જન્મે માંગુ સેવા, જન્મો જન્મે માંગુ સેવા. પ્રેમામૃત તુજ અક્ષય મેવા, પ્રેમામૃત તુજ અક્ષય મેવા. ચાખે તે નર નરહે કહેવા, ચાખે તે નર નરહે કહેવા. રંગ નિસ્પંદ દીઠો સચિત સુખ કંદ, થયો આનંદ દીઠો સચિત સુખ કંદ, થયો આનંદ દીઠો સચિત સુખ કંદ, દીઠો સચિત સુખ કંદ. હવે પ્રશ્ન એક થાય કે બાપજીને અક્કલકોટ જવાની જરૂર શી, ગુરુ મહારાજને અક્કલકોટ જવાની જરૂર શી? અચ્છા, દત્ત પરંપરામાં પહેલા અવતાર ભગવાનના છે શ્રીપાદ શ્રી વલ્લભ સ્વામી મહારાજ, પછી ભગવાન નૃસિંહ સરસ્વતી સ્વામી મહારાજ, અને પછી સ્વામી સમર્થ મહારાજનો 3જો નંબર આવે છે. પણ ગુરુ મહારાજની જે દત્તધામ યાત્રા છે એમાં સૌથી પહેલા બાપજી અક્કલકોટ પધાર્યા, અક્કલકોટથી ગાણગાપુર પધાર્યા, અને પછી આગળ ક્રમ માણેકનગર ઇત્યાદિનો થયો, પણ સૌ પ્રથમ અક્કલકોટમાં પધાર્યા. એની પાછળનું પણ એક બહુ રહસ્ય છે. જ્યારે યતિ ચક્રવર્તી પરમહંસ ચક્ર ચૂડામણી સદગુરુદેવ ભગવાન થોરલે સ્વામી મહારાજ, શ્રી વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજ ત્રીજી વખત એમની ભારત ભ્રમણ યાત્રા કરતા હતા ત્યારે ભગવાનની આજ્ઞાથી
ગાણગાપુર તરફ જવા માટે નીકળ્યા અને ત્યારે અક્કલકોટથી થોડાક કિલોમીટર દૂર એમનો રાત્રિવાસ થયો અને તે વખતે રાત્રે સ્વપ્નની અંદર ભગવાન સ્વામી સમર્થ મહારાજે ટેમ્બે સ્વામી મહારાજને સ્વપ્નમાં આવીને એમ કહ્યું કે તમે બધા ઉપર કવિત્વ રચો છો, બધા ઉપર પદ્ય રચો છો, અમારા ઉપર ક્યારે રચશો? એવું કહ્યું નથી કે રચો, બેઠો શબ્દ કહું છું. ભગવાન સ્વામી સમર્થ મહારાજે ટેમ્બે સ્વામીના સપનામાં આવીને એમ કહ્યું કે આપ બધા ઉપર કવિત્વ રચો છો, અમારા ઉપર ક્યારે રચશો? અને સ્વામીજી જાગ્રત થઈ ગયા. હવે સ્વામીજીનો એક નિયમ હતો ટેમ્બે સ્વામી મહારાજનો કે જ્યાં સુધી દત્તાજ્ઞા ન થાય ત્યાં સુધી એમની કલમ ઉપડે નહીં. યદ્યપિ સમર્થ સ્વયં દત્ત છે, છતાં પણ એમની સ્વરૂપ નિષ્ઠા જે ત્રિમૂર્તિ દત્તમાં છે એની આજ્ઞા થાય તો જ એમની કલમ ઉપડે. એટલે સ્વામી મહારાજે જ્યારે નાની નાની નદીઓને પણ ઓળંગી છે તો નાની નાની નદીઓ ઉપર પણ એમણે સ્તુતિ રચી છે. વેત્રવતી સ્તુતિ, તુંગભદ્રા સ્તુતિ, એવા સ્વામી મહારાજને સ્વયં સ્વામી સમર્થ કહે છે. છતાં પણ ચોક્કસ એવું ન કહી શકાય કે એમણે કંઈ લખ્યું નથી. લખ્યું હોઈ શકે ને આપણી જોડે અત્યારે અવેલેબલ નથી, પણ સંશોધનપૂર્વક એવું જાણવા મળે છે કે તે વખતે સ્વામી મહારાજે ટેમ્બે સ્વામી મહારાજે કોઈ સ્તોત્ર, પદ્ય, ગદ્ય સ્વામી સમર્થ મહારાજ ઉપર રચ્યું નથી. એટલે સ્વામી મહારાજનું એ વખતનું બાકી રહેલું અધૂરું કાર્ય પૂરું કરવાનું છે. એટલે સૌથી પહેલા બાપજી અક્કલકોટ પધાર્યા. સ્વામી મહારાજનું એ વખતનું બાકી રહી ગયેલું કાર્ય છે. અને સમર્થે પૂછ્યું છે સપનામાં કે અમારા પર પદ્ય ક્યારે રચશો? એટલે સ્વામી મહારાજે આજ્ઞા નથી કરી, પ્રશ્ન કર્યો છે. એટલે કદાચ હું થોડું સ્વચ્છંદ રીતે અર્થ કરી શકું કે એ વખતે સ્વામી મહારાજે એવો જવાબ આપ્યો હશે કે ભગવાન અત્યારે રચવાની જરૂર નથી, હજુ વાર છે, મારી પાછળ જે અવતાર આવશે ને એ આની રચના કરશે. અને ત્યારે ગુરુ મહારાજ અક્કલકોટમાં મુખ્ય વડવાડા મઠમાં દર્શન કરીને ચોળપ્પાના વાડામાં સ્થિત સ્વામી સમર્થ મહારાજની સમાધિએ દર્શન કરવા માટે નીકળ્યા. ત્યારે રસ્તામાં બાળપ્પાજીનો મઠ આવે છે. જે લોકો નિત્ય અક્કલકોટ જાય છે એમને ખબર છે. મુખ્ય વટવૃક્ષ મંદિર છે, એ વટવૃક્ષ મઠથી નીકળીને જ્યારે બાળપ્પાના મઠમાં સમાધિ મઠમાં જવામાં આવે છે, ચોળપ્પાના મઠમાં સમાધિ મઠમાં જવામાં આવે છે, ત્યાં રસ્તામાં બાળપ્પાજીનો મઠ આવે છે. તો ગુરુ મહારાજ એ બાળપ્પાના મઠના પગથિયા ચડી ગયા. આગળ આગળ પંતોજી ચાલે છે, પાછળ બાપજી અને બાપજીની પાછળ 19 જણા. બાળપ્પાના ગર્ભગૃહની અંદર બાપજી ગયા. ત્યાં સ્વયં સમર્થ આપેલા પાદુકાજી પ્રતિષ્ઠિત છે. ત્યાં દંડવત પ્રણામ કર્યા. દંડવત પ્રણામ કરીને બાપજી એ મઠના, જેને મરાઠીમાં ગભારો કહેવાય, બાળપ્પાચા મઠચા ગાભારા, એ ગાભારાના દક્ષિણ ભાગ ઉપર, જમણા ભાગ ઉપર ઊભા રહ્યા. અને ત્યાં સૌ પ્રથમ વખત એમણે સ્વામી સમર્થ મહારાજની સ્તુતિ કરતા ગાયું જે સ્તોત્ર, સ્વામી નમસ્તે અક્કલકોટવાસીન સમર્થ નામને પરનાર સિંહ ત્રિશાવતારમ ત્રિતયાર્તિહારીન પ્રચંડકાય પ્રણયેક શુલ્ક પ્રપન્ન કલ્પ ધ્રુમ પાપદાવ પુલ્લિંગ નેત્રો દકશીલ સાધો આજાનુબાહો ગમલીન યોગિન ન સ્વૈરચારિન નદિતોષ્ટતિષ્યે દિગવસ્ત્રભૂષણ પ્રવિદગ્ધ પૂષણ કારુણ્ય સિંધો નતદીન બંધો મા બાલરંગમ કૃપયોદરત્વમ જહીમ મામ ભવ સિંધુ પોત. અને જાણે સમગ્ર અક્કલકોટ સ્વામી સમર્થના ભક્તોને અને આપણને સૌને અભય આપતા હોય એવી ફળશ્રુતિ લખી ગુરુ મહારાજે. ફળશ્રુતિ લખી છેલ્લો શ્લોક, સ્તોત્રમ સ્વામી સમર્થસ્ય ચતુર્વિંશતિ નામૃત યહ પઠેત પ્રયતો ભક્ત્યા નિર્ભયસ્ સુખી ભવેત. તો સમર્થે આજ્ઞા કરી, ભીયું નકોસ, ડરીશ નહીં, એ જ વાતનું અહીંયા અનુમોદન બાપજીએ કર્યું. નિર્ભયસ
સુખી ભવેત. સમર્થે જે પ્રથમ પંક્તિમાં કહ્યું એમના ઉપદેશમાં, ભીયું નકોશ મી તું જ્યાં પાઠીશી આહે, ડરીશ નહીં, હું તારી સાથે છું, તારી પાછળ છું. એ જ વાત અહીં આગળ બાપજી કહે છે, જે આ સ્તોત્રનો નિત્ય પાઠ કરશે એ નિર્ભય થઈ જશે, એને ડરવાની જરૂર છે નહીં, અને શું થશે? સુખી થઈ જશે. આ સ્તોત્રની રચના બાળપ્પાના મઠમાં કરીને ભગવાન ગર્ભદ્વારમાંથી બહાર આવ્યા, અને તે સમયમાં સ્વામી સમર્થ મહારાજના ઓરિજિનલ જે ચિત્ર છબી હતા એ ચિત્ર છબી દર્શનાર્થે દિવાલ ઉપર લગાવવામાં આવેલા. એ ચિત્ર છબીના બધા ભક્તો દર્શન કરી રહ્યા છે, અને આજે 19 ભક્તો આવ્યા છે એ બધા અંદર ચર્ચા કરી રહ્યા છે કે આ ટોપીવાળો જે સ્વામી સમર્થ મહારાજનો ફોટો છે ને એ થોડો થોડો બાપજીને મળતો હોય એવું લાગે છે. તો કહે છે કે ના, આ નહીં, આ થોડો અલ્ફી પહેરેલો જે ફોટો છે ને એ બાપજીને મળતો હોય એવો લાગે છે. આમ અંદર ધીરે ધીરે આ 19 ભક્તો વાતો કરી રહ્યા છે. તેવા સમયે ગુરુ મહારાજ ગર્ભદ્વારમાંથી બહાર આવીને સ્વામી સમર્થ મહારાજના એ ચિત્રની સામે ઊભા રહ્યા, જેમાં મહારાજ સ્વામી સમર્થે હાથમાં દંડ ધારણ કર્યો છે, એકમાત્ર શ્વેત લંગોટ ધારણ કર્યો છે, અને આજાન બાહુ ધારણ કરીને ઊભા છે. અને એ વખતે ગુરુ મહારાજે પણ શ્વેત લંગોટ ધારણ કર્યો છે, એમના એક હાથની અંદર દંડ ધારણ કર્યો છે, અને એ ચિત્રનું દર્શન કરી રહ્યા છે. અને એ વખતે આ 19 બાપજીની આજુબાજુ ભેગા થઈ ગયા, અને મનોમન નિર્ણય કરી લીધો કે બાપજી આ ચિત્ર, કશું બાપજી બોલ્યા નથી, પણ આ ચિત્ર બતાવીને બાપજી એમ કહેવા માંગે છે કે આ ફોટો મને બરાબર મળતો આવે. આ દર્શન કરીને જ્યારે સમાધિ મંદિરે ગયા, સમાધિ મંદિરે પૂજન કર્યું, ત્યાં વસ્ત્રદાન કરવામાં આવ્યું, અને ત્યાર પછી દત્તનામ સંકીર્તનનો બાપજીએ સ્વયં શ્રીમુખે પાઠ કર્યો, અને સાથેના ભક્તોએ દત્તનામ સંકીર્તનનો પાઠ ઝીલ્યો. ત્યાં આગળ ચોડપ્પાના ઘરની અંદર, કૂવાની અંદર વગેરે સ્થળો દર્શન કરીને આ ગુરુ મહારાજની મંડળી ફરી પાછી વટવૃક્ષ મંદિરે આવી, અને હજુ ભિક્ષાની પેલા પંતોજીએ જે તૈયારી કરી હતી એને હજુ વાર હતી. એટલે ગુરુ મહારાજ મઠની અંદર જ્યાં સ્વામી સમર્થ મહારાજ જે પલંગ ઉપર પોઢતા હતા એની બરાબર સામે બાળપ્પા જ્યાં આગળ કીર્તન કરતા હતા, સમર્થે જેમને કીર્તન કરવાની કે આ સ્થળે બેસીને તારે કીર્તન કરવું, તો સમર્થની હાજરીમાં બાળપ્પા જ્યાં કીર્તન કરતા હતા એ સ્થળ ઉપર બેસીને ભક્તોને આજ્ઞા કરી કે થોડી વાર ભજન કરીએ. એટલે વારા ફરતી દત્ત દત્ત બોલો ઇત્યાદિ ભજનોનો ક્રમ આગળ ચાલ્યો. પણ અહીંયા આગળ એક પ્રશ્ન છે કે આ સ્તોત્રની રચના મુખ્ય મઠમાં ન થઈ, સમાધિ મઠમાં ન થઈ, અને બાળપ્પાના મઠમાં જ કેમ થઈ? આવો એક પ્રશ્ન થવો જોઈએ. ગુરુ મહારાજે સ્તોત્રની રચના મુખ્ય વડવાળા મઠમાં કરવી જોઈએ. આમ જોવા જઈએ તો મુખ્ય સ્થાન છે. ચલો ભાઈ, સ્વામી મહારાજ સમાધિ લીધી છે ચોળપ્પાના મઠમાં, તો સમાધિ સ્થાનમાં થવી જોઈએ. જેમ ગરુડેશ્વર દત્ત મંદિર છે ને સમાધિ મંદિર છે, એવી રીતે વટવૃક્ષ મંદિર છે અને સમાધિ મંદિર છે. આ બે જગ્યાએ રચના ન થઈ અને બાળપ્પાના મઠમાં રચના શા માટે થઈ? આવો એક પ્રશ્ન મને થયો, અને એના માટે મેં જ્યારે બાળપ્પાજીનું ચરિત્ર થોડું શોધ્યું ત્યારે અજબ ગજબની વાત પ્રગટ થઈ, જે ગુરુ મહારાજના અંતરંગ ભક્તો જોડે મળતી આવી. બાળપ્પા પોતાના ઘરથી વૈરાગ્ય પામીને ગાણગાપુર જતા રહેલા, અને ગાણગાપુરમાં થોડોક સમય એમણે સાધના ભજન કર્યું, અને ત્યારે સ્વામી સમર્થ મહારાજના ખાસ સેવક શ્રીપાદ ગાણગાપુર એમને મળ્યા, અને શ્રીપાદનો સંગ થતાં એમણે એવું જાણ્યું કે વર્તમાનમાં દત્ત અવતાર અક્કલકોટમાં બિરાજે છે. એટલે આ બાળપ્પા અક્કલકોટ શ્રીપાદની સાથે આવ્યા. થોડાક દિવસ અક્કલકોટની અંદર રહ્યા, અને અક્કલકોટમાં સ્વામી મહારાજ, સ્વામી સમર્થ મહારાજના જે નિજ પરિકર છે, એકદમ અંગત સેવકો છે, ચોળપ્પા, બાળપ્પા, સુંદરાબાઈ, શ્રીપાદ, બાબા સબનીસ, આ જે મુખ્ય ભક્તો છે એમાં એમણે સ્થાન પ્રાપ્ત કરી લીધું. હવે સમર્થ જ્યારે લીલા સંકેલવાના હતા તે વખતે સૌથી પહેલા ચોળપ્પાએ શરીર છોડ્યું, એની પહેલા સુંદરાબાઈને સમર્થે કાઢી મૂક્યા. એ બધું ચરિત્ર આપણે જોવાનું છે 3 દિવસમાં. બાબા સબનીસે પણ પ્રયાણ કર્યું, અને તેવા વખતે સમર્થે સમાધિમાં જતા પહેલા એક ભક્તને એમ કહ્યું
શું કહ્યું ખબર છે? મારા ગયા પછી 13 વર્ષ જો બાળપ્પા રહેશે તો આ જગત જાણશે કે સ્વામી સમર્થ કોણ હતા. જેમ બાપજીએ મોદી કાકા માટે કહ્યું હતું કે અવધૂતના ગયા પછી 10 વર્ષ મોદી રહેશે તો જગત જાણશે કે અવધૂત કોણ હતો. સેમ, એકદમ પેરેલલ ચરિત્ર. આ બાળપ્પા જ્યારે શરૂઆતમાં સ્વામી સમર્થ મહારાજના શરણાગત થયા તે વખતે એ ગણપતિજીના ઉપાસક હતા અને ગણેશ મંત્રોનો જપ કરતા હતા. પણ એ જપ એમણે પોતે જ પોતાની રીતે સ્વીકારી દીધેલો, ગુરુજીએ આપેલો, કોઈને ગુરુ કરીને પ્રાપ્ત કરેલો નહીં. એટલે એક વખત સ્વામી મહારાજ એમની મસ્તીથી ચિલમ પીતા બેઠા હતા ત્યારે એમણે એક ભક્તને કીધું કે આ બાળપ્પા ટાટું વણે છે. શું કીધું? ટાટું એટલે શું? ટાટ આવે એ બહુ ઉપયોગમાં આવે ને, 1-2 વખત વાપરો ને પછી વિખરાઈ જાય. તો આ બાળપ્પા ટાટું વણે છે. જ્યારે આ વાત બાળપ્પાએ જાણી ત્યારે એને એમ લાગ્યું કે વાત તો સાચી છે, મને ગુરુ મંત્ર પ્રાપ્ત થયો નથી, હવે હું શું કરું? એટલે એ દિવસે એણે ગણેશ મંત્રનો જપ કરવાનો છોડી દીધો અને અનેકવિધ સમર્થ લીલાઓ જોઈને એણે એવો નિશ્ચય કરી લીધો કે હવે મારા માટે ભગવાન એક જ છે જે અક્કલકોટમાં આ સ્વામીના રૂપમાં બિરાજે છે. એટલે હવેથી હું માત્ર સમર્થ 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 એવો જપ કરીશ. અને એ 1 કરોડ જપ જ્યારે બાળપ્પાના પૂરા થયા તે વખતે સ્વપ્નની અંદર આવીને સ્વયં ભગવાને એને મંત્રોપદેશ કર્યો જે મહામંત્ર તરીકે સ્વામી સમર્થ પરંપરામાં ઓળખાય છે. અને આ મહામંત્ર જે બાળપ્પાએ પ્રગટ કર્યો એ જ મહામંત્રનું કીર્તન સ્વયં બાપજીએ શ્રીમુખે બાળપ્પાના સ્થાન ઉપર બેસીને અક્કલકોટમાં ગાયું. જે મહામંત્ર છે, શ્રી સ્વામી સમર્થ જય જય સ્વામી સમર્થ, 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 મારા શ્રી સ્વામી સમર્થ જય જય સ્વામી સમર્થ, 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 મારા શ્રી સ્વામી સમર્થ જય જય સ્વામી સમર્થ, શ્રી સ્વામી સમર્થ જય જય સ્વામી સમર્થ, મારા શ્રી સ્વામી સમર્થ જય જય સ્વામી સમર્થ, 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 મારા શ્રી સ્વામી સમર્થ જય જય સ્વામી સમર્થ, શ્રી સ્વામી સમર્થ જય જય સ્વામી સમર્થ, મારા શ્રી સ્વામી સમર્થ જય જય સ્વામી સમર્થ, શ્રી સ્વામી સમર્થ જય જય સ્વામી સમર્થ, મારા શ્રી સ્વામી સમર્થ જય જય સ્વામી સમર્થ, શ્રી સ્વામી સમર્થ જય જય સ્વામી સમર્થ, મારા શ્રી સ્વામી સમર્થ જય જય સ્વામી સમર્થ, શ્રી સ્વામી સમર્થ જય જય સ્વામી સમર્થ, મારા શ્રી સ્વામી સમર્થ જય જય સ્વામી સમર્થ, શ્રી સ્વામી સમર્થ જય જય સ્વામી સમર્થ, મારા શ્રી સ્વામી સમર્થ જય જય સ્વામી સમર્થ, શ્રી સ્વામી સમર્થ જય જય સ્વામી સમર્થ, મારા શ્રી સ્વામી સમર્થ જય જય સ્વામી સમર્થ, શ્રી સ્વામી સમર્થ જય જય સ્વામી સમર્થ, મારા શ્રી સ્વામી સમર્થ જય જય સ્વામી સમર્થ, શ્રી સ્વામી સમર્થ જય જય સ્વામી સમર્થ, મારા શ્રી સ્વામી સમર્થ
સમર્થ મહારાજ શ્રી સ્વામી સમર્થ જય જય સ્વામી સમર્થ 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 મહારાજ શ્રી સ્વામી સમર્થ જય જય સ્વામી સમર્થ શ્રી સ્વામી સમર્થ જય જય સ્વામી સમર્થ મહારાજ શ્રી સ્વામી સમર્થ જય જય સ્વામી સમર્થ 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 શ્રી સ્વામી સમર્થ મહારાજ કી આ ધૂન ગુરુ મહારાજે સ્વયં બાળપ્પાના સ્થાન ઉપર બેસીને ગવડાવી એમ જાણે પોતાના હૃદયનો ભાવ સ્વામી સમર્થના ચરણે અર્પણ કરતા કહેતા હોય મામબાદ રંગમ કૃપયોદ્ધરમામ જયહિહ મામા ભવસિંધુ પોતા. આ સ્તોત્રના અંતમાં ગુરુ મહારાજે આ લખ્યું છે આ બાળક રંગ તો મામબાલ રંગમ. આ સ્તોત્ર હું તમને કહી રહ્યો છું, આ સ્તુતિ તમારી કરી રહ્યો છું, એ કોના વતી કરી રહ્યો છું? બાળપ્પાના વતી કરી રહ્યો છું. માટે તમે એમ ન માનો કે હું પાંડુરંગ છું, તમે એમ માનો કે હું તમારો બાળપ્પા છું. આવા પોતાના હૃદયના ભાવોથી આ સ્તોત્ર રચ્યું હોય એમ લાગે છે. કારણ કે બાળપ્પાના મઠમાં રચના થઈ અને અહીંયા આગળ સ્તોત્રમાં પણ બાળ શબ્દ આવે છે. મામબાલ રંગમ કૃપયોદ્ધરમ ત્વામ જયહિહ મામા ભવસિંધુ પોતા. અને ત્યાં તો પંતોજી આવીને નિવેદન કર્યું કે ભગવાનના પ્રસાદ સાથે ભિક્ષા તૈયાર છે. એટલે ગુરુ મહારાજે અવધૂતિને ન્યાય આપ્યો. અવધૂતિ એટલે બોલતા નથી કોઈ. હા, તો ગુરુ મહારાજે અવધૂતિને ન્યાય આપ્યો અને નમતા પોરે અક્કલકોટથી પ્રયાણ કર્યું. રાત્રિ મુકામ અક્કલકોટમાં ભગવાને કર્યો નથી. અક્કલકોટથી રાત્રે અક્કલકોટ સ્ટેશને આવ્યા, ટ્રેનમાં બેસીને ગાણગાપુર જવા માટે આગળ પ્રસ્થાન કર્યું. બાળપ્પાજીના ચરિત્રમાં બીજી એક વિશેષ વાત છે કે સ્વામી સમર્થ મહારાજની ઉપસ્થિતિમાં જ્યારે કાયમ માટે એમણે નિશ્ચય કરી લીધો કે હવે મારે અક્કલકોટમાં જ રહેવું છે અને સમર્થને છોડીને ક્યાંય જવું નથી, તો એમણે પોતાના પરિવારને અક્કલકોટ તેડાવી લીધો. અને સૌથી પહેલાં એમનો પુત્ર મરી ગયો. એમણે સમર્થને કંઈ કહ્યું નહીં. સમર્થનું શરીર છૂટ્યા પછી એમના પત્ની ગુજરી ગયા, એમના પુત્રવધુનું શરીર છૂટી ગયું, એના પુત્રનું પણ શરીર છૂટી ગયું. બાળપ્પા એકલા રહ્યા. પણ એમણે કદી સમર્થને પ્રાર્થના સુદ્ધા કરી નથી કે મારા કુટુંબની તરફ દ્રષ્ટિ કરો અથવા તો આવું કરો તેવું કરો. આવા પરમ નિષ્ઠાવાન બાળપ્પા સમર્થના શરીર છોડ્યા પછી 13 વર્ષ સુધી અક્કલકોટમાં બિરાજ્યા. અને જે દિવસે સમર્થે સમાધિ લીધી એમના ચરિત્રમાં, અહીં તો બધા અભ્યાસુ લોકો હશે, સમર્થનું નિત્ય શ્રી ગુરુલામૃતનું પારાયણ કરતા હશે. અને જુઓ કેવો એક સંયોગ છે કે બાપજીએ જે ગ્રંથ રચ્યો એનું નામ છે શ્રી ગુરુલામૃત, અને વામનરાવ વામોરીકર મહારાજે જે ગ્રંથ લખ્યો સ્વામી સમર્થ મહારાજના ચરિત્રનો એનું નામ પણ છે શ્રી ગુરુલામૃત. તો શ્રી ગુરુલામૃત ગ્રંથના ઉલ્લેખના આધારે એમાં ઉલ્લેખ છે કે જે દિવસે સમર્થ મહારાજે સમાધિ લીધી એ જ દિવસે ત્યાં આગળ કેટલા બધા લોકોની વચ્ચે વિવાદ થયો. કોઈ કહે છે મારા મઠમાં સમાધિ આપો, કોઈ કહે છે અહીંયા સમાધિ આપો, કોઈ કહે છે અહીંયા સમાધિ આપો. પણ સમર્થ એવું કહીને ગયા હતા કે મને ચોળપ્પાના વાડામાં સમાધિ આપવા લેવાની છે. અને બાળપ્પાએ કોઈનું ચાલવા દીધું નહીં અને સમર્થ ભગવાનની સમાધિ વાતે ગાતે ચોળપ્પાના મઠની અંદર થઈ. એટલું જ નહીં, પરંતુ એ ચરિત્રમાં આવે છે કે ભગવાનની સમાધિ થતાની સાથે જ કેટલા બધા લોકોએ કપડાં કાઢીને દિગંબર થઈ ગયા, કેટલા બધાએ મુંડાઈ દીધા, કેટલા બધાએ ખાલી લંગોટી પહેરીને ફરવા લાગ્યા અને એવું રિપ્રેઝેન્ટ કરવા લાગ્યા કે એ નેક્સ્ટ ટુ સ્વામી સમર્થ છે. અને એવા વખતે એ બધાએ વટવૃક્ષ મંદિરની અંદર આવીને સ્વામી સમર્થની જગ્યા લેવાનો પ્રયાસ કર્યો. ત્યારે જેવી રીતે નારેશ્વરમાં મોદી કાકાએ અવધૂત પછી કોઈને પ્રવેશવા દીધા નહીં, એવી રીતે બાળપ્પાએ અક્કલકોટનું રક્ષણ કર્યું. અને એટલા માટે જ ગુરુ મહારાજે એના મઠની અંદર આ સ્તોત્રની રચના કરી હોય એવું મને લાગે છે. આ સ્તોત્રમાં પ્રવેશ કરીએ ત્યારે પ્રવેશ કરતા પહેલા એક કોમન વાત જાણવી બહુ જરૂરી છે કે કોઈ પણ સ્તોત્ર જ્યારે ભગવાનની સગુણોપાસનાનું પ્રતિનિધિત્વ કરતું હોય
ત્યારે એમાં 5 પ્રકારના રસ હોય છે, જેને રસજ્ઞોએ પંચરસામૃત કહ્યું છે. પંચરસામૃત, જેમાં પહેલો રસ છે નામ રસ, ભગવાનના નામનો રસ, નામામૃત. બીજો છે ગુણનો રસ, ગુણામૃત. ત્રીજો છે સ્વરૂપનો રસ, ભગવાનના રૂપનો રસ. ચોથો છે ભગવાનની લીલાનો રસ, કથામૃત. અને પાંચમો છે ધામામૃત, ભગવાનના ધામનો રસ. કોઈ પણ સ્તુતિની અંદર, કોઈ પણ સ્તોત્રની અંદર આ 5 રસોમાં કોઈ એકની પ્રધાનતા હોય છે. યદ્યપિ 5 હોય તો જ એને સ્તોત્ર કહી શકાય, તો જ એ સ્તુતિ કરવાને યોગ્ય છે. આજકાલ એક ફેશન ચાલી છે આપણા પરિવારમાં, જેને તેને ભજન લખવાની ખંજવાળ ઉપડે છે, જેને તેને. અને પછી હું મારું જ લખેલું ભજન ગાઉં, અલા અવધૂત એને ઓછી છે, આટલા 250 ભજન લખ્યા છે, એ ગાવા નથી. અને પોતાની સ્વરચના હું ગાઉં એવો આગ્રહ નહીં, પાછા હું ગાઉં, હું મેં લખ્યું છે તમે ગાઓ એવો આગ્રહ રાખે છે. પણ એની અંદર આ 5 રસ છે ખરા? ભજનને યોગ્ય એ જ છે, સ્તુતિને યોગ્ય એ જ સ્તોત્ર છે જેમાં 5 પ્રકારના રસ હોય. હા, વધતા ઓછા પ્રમાણમાં હોય. કોઈ સ્તોત્રમાં નામ રસ વધારે હોય, કોઈમાં કથામૃત હોય, કોઈમાં ગુણામૃત હોય, કોઈમાં રૂપામૃત હોય, કોઈમાં ધામામૃત હોય. જેમ કે દત્તનામ સંકીર્તન, એમાં ભગવાનના રૂપનું વર્ણન છે, શ્રી દત્ત દત્ત ગુણ સાગર દત્ત દત્ત. રૂપનું પણ વર્ણન છે, મુખ નિર્જિત માર દત્ત. 5 રસો છે, પણ વધારે વિશેષ પ્રધાનતા કયા રસની છે? દત્તનામ સંકીર્તનમાં નામ રસની પ્રધાનતા છે. બાપજી એક દત્ત સ્તોત્ર લખ્યું છે, ગુરુદેવ દત્ત દિગંબરમ ભજ ભક્તિ ગમ્ય મકેશ્વરમ શીતભૂતિ લિપ્ત વરાંગ મસિતો દકદ શ્યામલ સુંદરમ. અહીંયા રૂપની પ્રધાનતા છે. નામ પણ છે, ગુણ પણ છે, લીલા પણ છે, કથા પણ છે, ધામ પણ છે, પણ રૂપની પ્રધાનતા છે. હમણાં 19મો સત્સંગ કાર્યક્રમ આપણે જોયો દત્ત પ્રણતિ, એમાં ગુણોની પ્રધાનતા છે. આપણે બધા રોજ એક સ્તોત્ર કરીએ છીએ દત્ત બાવની, એમાં પણ 5 તો છે જ, પણ ત્યાં લીલાની પ્રધાનતા છે. તો દત્ત બાવનીની પ્રત્યેક પંક્તિમાં ઘણી વખત તો પેટ પીડથી તારે વિપ્ર બ્રાહ્મણ શેઠ ઉગાર્યો ક્ષિપ્ર, તો એક જ પંક્તિમાં 2 લીલાઓ આવી જાય છે. ખબર છે? બોલતું નથી કોઈ. હા, તો એક જ પંક્તિમાં 2 લીલાઓ આવી જાય છે. તો દત્તબાવનીમાં લીલાની પ્રધાનતા છે. વંદનાની અંદર નામ પણ છે, ગુણ પણ છે, રૂપ પણ છે, લીલા પણ છે, પણ છેલ્લે છેલ્લે બાપજીએ ધામની પ્રધાનતા મૂકી છે. ખબર છે? અને એમાં પણ અક્કલકોટ સ્વામીનો ઉલ્લેખ કર્યો છે. કઈ પંક્તિઓ? પણ શરૂઆત ક્યાંથી થાય છે ધામની પ્રધાનતાથી? गिरनार नादातार है गोरक्ष गर्व निवारणा कलितार नृसिंह सरस्वती निज भक्त मानस रंजना ढूंढो कुरव कुरमातने श्रीपाद वल्लभ रूप है वावाड़ी
जय दत्त हे जय दत्त हे तुझने नमो मोने विरामी वैखरी जोई तने सगळे रमो गुरुदेव दत्त दयाळ स्वामी वंदना तुझने हजो विक्षेप दूर થઈ બધામ ચિત્ત સિર તુજમાં થજો. ગત સત્સંગની અંદર આપણે વિશેષતઃ તત્વની ચર્ચા કરી છે દત્ત પ્રણતિમાં, અને તે વખતે મેં નિયમ જેવું લીધું હતું કે એક પણ લીલા કહેવાની નથી. કારણ શું છે ખબર છે? કારણ એ છે કે આ વખતે આપણે લગભગ 150 થી 200 લીલાઓ ઉપર ચર્ચા કરવાની છે. આ 3 દિવસમાં ભગવાન સ્વામી સમર્થ મહારાજ અને બાપજીના લગભગ 150 લીલા પ્રસંગોને આપણે જોવાના છે. અને આ વખતે કોઈ વિશેષ વેદાંતિક ચર્ચા કરવાની નથી. કારણ વેદાંતનો એક પોતાનો રસ છે અને લીલાનો એક પોતાનો રસ છે. બંને સાચા છે, બંને પોતપોતાની જગ્યાએ યથાયોગ્ય છે. પણ બાપજીએ ગુરુલામૃતમાં એક બહુ સુંદર દોરો લખ્યો છે, સુધા તૃપ્તને ક્ષીરનું વૃથા પ્રયોજન જેમ નામામૃતથી તૃપ્તને જ્ઞાનયત્ન પણ તેમ. અરે જે ભગવાનના નામના રસથી પરિપ્લુત છે એને જ્ઞાનની કઈ જરૂર જ નથી. કેમ? સર્વ જ્ઞાનનો નિચોડ એક જ છે કે નામની અંદર ડૂબી જવું. હવે એમાં જે ડૂબી ગયો છે, હા, એમાં ડૂબાતું નથી માટે જ્ઞાનની જરૂર છે. એમાં ડૂબાતું નથી માટે જ્ઞાનની જરૂર છે. પણ જે ડૂબી ગયો એને હવે જ્ઞાનની જરૂર નથી. એટલે ડૂબી શકાય માટે આની આગળનો કાર્યક્રમ ભગવાને દત્ત પ્રણતિનો રખાવ્યો. તો હવે તો થોડુંક ડૂબવાનો પ્રયત્ન કરવાનો છે લીલા રસમાં. આ સ્તોત્રમાં 5 પંચામૃતોનો સમાવેશ થયેલો છે. આ પંચરસામૃત પ્લુત છે, પરંતુ અહીંયા આગળ નામની પ્રધાનતા છે. અહીંયા આગળ ભગવાન સ્વામી સમર્થ મહારાજના 24 નામોનો ઉલ્લેખ છે. યદ્યપિ નામની સાથે રૂપ પણ છે. આજાન બાહો રૂપનું વર્ણન છે. દીનબંધુ નતિતુષ્ટ તિષ્ય ગુણનું પણ વર્ણન છે. અક્કલકોટ વાસીન ધામ પણ આવી જાય છે. કરુણાયક સિંધુ લીલાઓ પણ આવી જાય છે. પરંતુ આ બધું કોના આશ્રય છે? નામના આશ્રય છે. તો અહીંયા આગળ 24 નામોના અંતર્ગત સમગ્ર શ્રી ગુરુલીલામૃત, કયું ગુરુલીલામૃત? બ્રહ્મનિષ્ઠ શ્રી વામનકર વામોરીકર મહારાજે લખેલું, વામનરાવ વામોરીકરજીએ લખેલા શ્રી ગુરુલીલામૃતનો સમાવેશ આ 24 નામની અંદર થઈ જાય છે. એ ઉપરાંત પણ મૂળ મુંબઈના અને મહારાજ સ્વામી સમર્થના ભક્ત કૃષ્ણરાવ પટ્ટણકરે ગુરુ મહારાજ બાપજીની આજ્ઞાથી એક નાનું સરખું પુસ્તક લખ્યું હતું, અક્કલકોટના સ્વામી, કે જેમાં શ્રી ગુરુલીલામૃત કરતાં અલગ પ્રકારની લીલાઓનું વર્ણન છે. એનો પણ અહીં આગળ સમાવેશ થઈ જાય છે. અને જે ગ્રંથને એ સમયના વડોદરાના મહારાણી શાંતાદેવી ગાયકવાડે પુરસ્કૃત કર્યું, એટલું જ નહીં, દત્ત મહારાજ કવિશ્વર, નાના મહારાજ તરાણેકર, ગુરુ મહારાજ સ્વયં, આ બધા જ મહત પુરુષોએ, સ્વામી મહારાજના શિષ્યોએ એ ગ્રંથને આશીર્વાદ આપ્યા છે. એટલે પ્રામાણિક ગ્રંથ છે. એ બંને ગ્રંથોનો સમાવેશ અહીંયા 24 નામોની અંદર થઈ જાય છે. તો હવે પ્રશ્ન થવો જોઈએ કે કેમ 24 જ નામ, 23 કેમ નહીં અને 25 કેમ નહીં? તો એની પાછળના 6 કારણ લાગે છે. ભગવાન સ્વામી સમર્થ એ દત્તા અવતાર છે. ત્રિશાવતારમ બાપજી સ્તોત્રમાં લખે છે, એ 6ઠું નામ છે, ત્રિશાવતારમ. સ્વામી નમસ્તે અક્કલકોટવાસીન સમર્થ નામને પરનાર સિંહ ત્રિશાવતારમ. ઈશ એટલે ભગવાન શંકર અને ત્રીશ એટલે ભગવાન દત્તાત્રેય. તો ભગવાન સ્વામી સમર્થ કેવા છે? ત્રિશાવતારમ, દત્તના અવતાર છે. અને ભગવાન દત્ત એ ભગવાન મહાવિષ્ણુનો 6ઠ્ઠો અવતાર છે. એટલે આ સ્તોત્રની અંદર 6ઠ્ઠું વિશેષણ લખ્યું છે, ત્રિશાવતારમ. અને 2 + 4 = 6. એટલે 24 નામોનો સરવાળો
6 થાય છે. 24 નામોની અંદર સ્વામી સમર્થ મહારાજની સ્તુતિ કરવામાં આવી છે. ગાયત્રી મંત્રના અક્ષરો પણ 24 છે. ભગવાન સ્વયં દત્ત અવધૂતના ગુરુઓ 24 છે. હવે જેમણે સ્વામી સમર્થ મહારાજનું ચરિત્ર વાંચ્યું છે, જે લોકો નિત્ય પારાયણ કરે છે, એવા ખાસ નારોલના સેવેકરી પરિવારે ધ્યાનથી અભ્યાસપૂર્વક સાંભળવાની જરૂર છે. એટલે આપણે બધા નહીં સાંભળવાનું એવું નહીં, પણ એમણે જો અભ્યાસપૂર્વક ગ્રંથ જોશો તો ખ્યાલ આવશે કે મહારાજ સ્વામી સમર્થે જ્યારે સમર્થ તરીકે પ્રગટમાં લીલા કરવાની શરૂ કરી ત્યારે સૌથી પહેલાં રાજુર મઠમાં બિરાજ્યા. સૌથી પહેલાં રાજુર મઠમાં બિરાજ્યા અને એમની સ્થૂળ ઉપસ્થિતિ 43 વર્ષ સુધી રહી. એ 43 વર્ષ દરમિયાન 24 મઠોનું નિર્માણ થયું છે. સ્વામી સમર્થ મહારાજની ઉપસ્થિતિમાં અક્કલકોટ અને અક્કલકોટની આસપાસ એમની આજ્ઞાથી 24 મઠોનું નિર્માણ થયું છે. અહીંયા 24 નામોમાં સ્તુતિ કરવામાં આવી છે. બીજી એક બહુ મહત્વની વાત છે કે ભગવાન જ્યારે અક્કલકોટમાં ઈસવીસન 1857ની અંદર કાયમ માટે અક્કલકોટ વાસી થયા, તે પછી એમણે 24 જ ગામોમાં ભ્રમણ કર્યું છે. તમે ચરિત્ર ઉપાડીને જોશો તો ખ્યાલ આવશે. 24 મઠોની સ્થાપના કરી છે, 24 ગામોમાં ભ્રમણ કર્યું છે. કદાચ એટલા માટે જ અહીંયા આગળ 24 નામોની અંદર સમગ્ર સમર્થના ચરિત્રને આવરી લેવાનો બાપજીએ પ્રયાસ કર્યો છે અને એ સફળ રહ્યા છે. સમગ્ર દત્ત પરંપરામાં જે પ્રગટ દત્ત અવતારો થયા, શ્રીપાદ શ્રી વલ્લભ પ્રભુથી લઈને બાપજી સુધીના, એ બધા જ અવતારોમાં એમના ચરિત્રને જોઈએ છે ત્યારે બાપજીની જોડે સૌથી વધારે મળતું ચરિત્ર આવતું હોય તો તે સ્વામી સમર્થ મહારાજનું છે. બહુ સભાનતાપૂર્વક આ વાક્ય કહું છું કે બાપજી જોડે સૌથી વધારે મળતું ચરિત્ર આવતું હોય, સામ્યતાઓ, તો એ સ્વામી સમર્થ મહારાજનું છે. યદ્યપી લીલા જે શ્રીપાદ વલ્લભ પ્રભુએ કરી છે એ એવી જ પેરેલ લીલાઓ ભગવાન નૃસિંહ સરસ્વતી સ્વામી મહારાજે કરી છે, એવી જ પેરેલ લીલાઓ ટેમ્બે સ્વામી મહારાજે કરી છે, એવી જ લીલાઓ સ્વામી સમર્થ મહારાજે કરી છે, એવી જ લીલાઓ બાપજીએ પણ કરી છે. પણ એવી અનેક વાતો છે કે જે વાતો બીજા અવતારોમાં સામ્ય બેસતી નથી, પણ બાપજી અને સ્વામી સમર્થ મહારાજમાં બરાબર બંધ બેસતી છે. આવી 24 સામ્યતાઓ છે, જેમાંની 12 સામ્યતાઓ ઉપર અત્યારે ચર્ચા કરીશું. 12 સામ્યતાઓને લીલાના માધ્યમથી જોઈશું. એમાંની પહેલી એક વિશેષ સામ્યતા છે જે તમને પાછળ રહેલા ચિત્રમાં દેખાતી હશે. આ ચિત્ર એવું પસંદ કરવામાં આવ્યું છે કે જે મુદ્રામાં ભગવાન સ્વામી મહારાજ બેઠા છે એ જ મુદ્રામાં બાપજી બેઠા છે. યોગ મુદ્રા છે, સ્વસ્તિકાસનની મુદ્રા છે, ખાલી હસ્ત મુદ્રા અને ચરણ મુદ્રા અલગ છે. દેખાય છે? કોઈ બોલતું નથી. તો તમે ધ્યાનથી જુઓ તો શું દેખાય છે ખબર છે? આ બંને દત્ત અવતારો એવા છે જે લંબોદરા અવતાર છે. લંબોદર એટલે મોટા પેટવાળા. ટેમ્બે સ્વામી મહારાજ લંબોદર નથી, નૃસિંહ સરસ્વતી સ્વામી મહારાજ પણ લંબોદર, પણ સ્વામી સમર્થ મહારાજ અને આપણા બાપજી પણ, બાપજી જ્યારે ખુરશીમાં બિરાજ્યા હોય અને ખડખડાટ હશે તો આખું એમનું પેટ હાલે. આ બંને અવતારો લંબોદરા અવતાર છે. બંને અવતારોની અંદર એમના ઉપાસકોમાં ગણપતિ ઉપાસના વિશેષ જોવા મળે. આજે અહીંયા ગણેશ યાગ થતો હતો સવારમાં, અને અહીંયા આગળ પ્રત્યેક ચતુર્થીના દિવસે ગણેશ યાગ થાય છે. સંકષ્ટી ચોથ છે, કડવા ચોથની અમને બહુ ખબર ના પડે. તો આજે ચતુર્થી પણ છે અને બંને લંબોદરા અવતાર છે. બંને અવતારો સ્ફુલ્લિંગ નેત્રધારી છે. સમર્થના નેત્ર એટલા દૈદીપ્યમાન છે કે કોઈ એમની સામે 1% જોઈ શકે, સેમ બાપજીના ચરિત્રમાં, અને એ ન જોઈ શકાય એટલા માટે જ એમણે ગોગલ્સ ધારણ કરીને રાખ્યા ઉત્તરાવસ્થાની અંદર. એમની નેત્ર જ્યોતિનું તેજ આપણે સહન કરી શકીએ એવા નથી, માટે એમણે ગોગલ્સ ચડાવ્યા. આ બંને અવતારોની એક ત્રીજી વિશેષતા છે
કે એમણે પોતાના નિજ પરિકરને પોતાની આત્મલિંગ પાદુકાઓનું દાન કર્યું છે. સ્વામી સમર્થ મહારાજે હરિભાવને મુંબઈની અંદર આત્મલિંગ પોતાનું આપ્યું. ચાંદીના પાદુકા આપતી વખતે કહ્યું, હિ માજા આત્મલિંગ હે. અને જે હરિભાવ પાછળથી સ્વામી સુત તરીકે પ્રખ્યાત થયા. અને એમણે મુંબઈની અંદર ચેમ્બુરમાં સ્વામી સમર્થ મઠની સ્થાપના કરી. હું ત્યાં જઈ આવ્યો છું 2 વર્ષ પહેલાં. ચેમ્બુરની અંદર મુંબઈમાં મેઇન રોડ ઉપર સ્વામી સમર્થ મઠ છે અને ત્યાં આગળ એમની આત્મલિંગ પાદુકાઓ બિરાજે છે. દત્ત પરંપરામાં શ્રીપાદ શ્રી વલ્લભ ભગવાન નૃસિંહ સ્વામી મહારાજે તો અનેક પાદુકાઓ આપ્યા છે. નૃસિંહ સરસ્વતી સ્વામી મહારાજની પાદુકાઓના નામ છે. ઔદુંબર પર બિરાજે છે તે વિમલ પાદુકા છે. નૃસિંહવાડીમાં બિરાજે છે તે મનોહર પાદુકા છે. ગણગાપુરમાં બિરાજે છે તે નિર્ગુણ પાદુકા છે. પણ એમણે આત્મલિંગ પાદુકા આપી નથી. સ્વામી સમર્થ ભગવાને પોતાની આત્મલિંગ પાદુકાઓ સ્વામી સુતને આપી, જે વર્તમાન સમયે ચેમ્બુરમાં બિરાજે છે. અને ગુરુ મહારાજ બાપજીએ પોતાની આત્મલિંગ પાદુકા નિજ પરિકર સરખેજમાં આપી, જે અહીંયા અમદાવાદમાં બિરાજે છે. નારોલના ઘણા બધા ભક્તોને આ વાતની ખબર કદાચ હશે કે નહીં હોય, પણ સરખેજની અંદર જે ભગવાનના પાદુકા બિરાજે છે એ બાપજીના આત્મલિંગ પાદુકા છે. તો દત્ત અવતારોની અંદર 2 જ દત્ત અવતારોએ પોતાની આત્મલિંગ પાદુકાઓ નિજ પરિકરને આપી છે. આ બાપજીની અને સમર્થની સામ્યતા છે. આ બંને દત્ત અવતારોના સ્થાનની અંદર ગુફા છે. આપણા નારેશ્વરની અંદર અવધૂત ગુફા, અને જેના માટે બાપજી બોલ્યા હતા એક વખત કે ભવિષ્યમાં અહીંથી પ્રેરણા મળવાની છે. અને ગુફા ઉપર આપણે આ વર્ષ જ્યારે શતાબ્દી વર્ષ શરૂ થયું અને પહેલો કાર્યક્રમ નારેશ્વરમાં કર્યો, સત્સંગ નારેશ્વર આગમન, એમાં ગુફાના 4 દ્વારોની બહુ વિસ્તૃતિપૂર્વક ચર્ચા કરી ચૂક્યા છીએ. અવધૂત ગુફા નારેશ્વરમાં બિરાજે છે. એ અવધૂત ગુફાની ઉપર દત્ત ભગવાનની મૂર્તિ છે, જોઈ છે. બીજી મૂર્તિ કોની છે? શ્રીપાદ શ્રી વલ્લભ પ્રભુની. અને ત્રીજી મૂર્તિ કોની છે? ટેમ્બે સ્વામી મહારાજની. તો નૃસિંહ સરસ્વતી સ્વામી મહારાજની મૂર્તિ કેમ ના મૂકી? આવો પ્રશ્ન થવો જોઈએ ને, કેમ ના મૂકી? કારણ કે નૃસિંહ સરસ્વતી સ્વામી મહારાજના જ અપરા અવતાર સ્વામી સમર્થ મહારાજ છે. અને એમની સંપૂર્ણ લાક્ષણિકતાઓ બાપજી જોડે મળતી આવે છે. અને ગુફાની અંદર બાપજી સ્વયં બિરાજે છે. એટલે બાપજી એવું કહેવા માંગતા હોય એમ લાગે છે કે નૃસિંહ સરસ્વતી સ્વરૂપ હું સ્વયં ગુફામાં નીચે બિરાજું છું, એટલે ઉપર મૂકવાની જરૂર. ખબર પડી કે ઉપરથી ગયું પડી? દત્ત ભગવાન છે, શ્રીપાદ પ્રભુ છે, ટેમ્બે સ્વામી મહારાજ છે, અને નૃસિંહ સ્વરૂપ સ્વામી સમર્થ સ્વરૂપ બાપજી ગુફાની મધ્યમાં બિરાજે છે. તમે અક્કલકોટ જાઓ, વટવૃક્ષ મંદિરની અંદર સમર્થે પોતે સમાધિ લેતા પહેલા ગુફાની તૈયારી કરાવડાવી અને 1 પ્રહર પર્યંત ગુફામાં બિરાજ્યા. અને ગુફામાંથી બહાર આવ્યા ત્યારે એમણે ચોળપ્પાને એમ કહ્યું, સ્વામી મહારાજ ચોળપ્પાને જૈન કહીને બોલાવતા હતા. આ પણ એક વિશેષતા છે. બાપજી પોતાની નજીક રહેતા ભક્તોના નામ પાડતા હતા. આપણા નરપતભાઈ ડૉક્ટર હતા ને, એમનું નામ બાપજી અરવિંદ પાડેલું. એમના પિતાજીનું નામ બાપજીએ ગબુ ભગત પાડેલું. નામ તો બીજું હતું, બાપજી ગબુ ભગત કહેતા હતા. મોદી કાકાને તપસીજી કહેતા હતા. વ્યાસ કાકાને વ્યાસદેવ કહેતા હતા. તો બાપજીએ પણ પોતાના નિજ પરિકરના ઘણા બધા નામ પાડેલા. એવી રીતે સ્વામી સમર્થ મહારાજે પણ પોતાના નિજ પરિકરના નામ પાડેલા. ચોળપ્પાને જૈન કહેતા હતા, બાબા સબનીસને કબીર કહીને બોલાવતા હતા. અમુક અમુકને તો ગાળ દઈને બોલાવતા હતા. પણ એમની ગાળોની અંદર પણ જેના આડા અવડા બોલ કાઢે માયા પોલ, એ ગાળ દેતા હતા. એ આપણી દ્રષ્ટિએ ગાળ છે, પરંતુ એની અંદર વેદાંતના ગૂઢ રહસ્યો સમાયેલા હોય છે. તો આ એક મહત્વની વિશેષતા છે. બંને મહાપુરુષોના સ્થાનમાં, બંને દત્તાવતારોના સ્થાનની અંદર પશુઓની સમાધિ છે. બંને દત્તાવતારોના સ્થાનમાં પશુઓની સમાધિ છે. નારેશ્વરમાં કોની સમાધિ છે? બુચિયા કૂતરાની. જે શું કરતો હતો ખબર છે? નિત્ય સ્થાનની ચોકી કરતો હતો, ભક્તોને લેવા જતો હતો, મૂકવા જતો હતો,
એકાદશીનું વ્રત કરતો હતો, આપે એટલું ખાતો હતો. અને જ્યારે એ બુચિયાનો અંતકાળ આવ્યો ત્યારે માજીએ જાતે શીરો બનાવ્યો એના માટે. અને બાપજી એની પીઠ ઉપર હાથ ફેરવતા બોલ્યા, બુચિયા જા, કોઈક વખત આપણે ફરી મળીશું. અને બુચિયાએ શરીર છોડી દીધું. ત્યારે ગુરુ મહારાજની આજ્ઞાથી એના અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા અને એની સમાધિનું નિર્માણ કરવામાં આવ્યું. અને આજે પણ અનેક ગુરુ મહારાજના ભક્તો ટેકરો ચડતા બુચિયાને વંદન કરે છે. કેમ વંદન કરે છે? કે એણે જેવી પશુઓની અંદર રહીને ગુરુ ભક્તિ કરી એવી ગુરુ ભક્તિ અમે માણસ થઈને પણ કરી શકતા નથી. આપણા સ્થાનમાં બુચિયાની સમાધિ છે. માણસની વાત કે પશુને આદર આપવામાં આવ્યો છે. અક્કલકોટની અંદર સુંદરી નામની વાંદરીની સમાધિ છે. દર્શન કર્યા છે? લો બોલો તો આપણે શું અક્કલકોટ ગયા? સુંદરી વાંદરીની સમાધિ છે અક્કલકોટમાં. એની કથા છે. બંબ સાહેબ નામના એક અંગ્રેજ હતા. એમણે એક વાંદરી પાળી હતી અને બહુ દેખાવડી હતી, વેરી બ્યુટીફુલ. હું નથી કહેતો, એમનું ચરિત્ર કહે છે. પટ્ટણકર સાહેબે એવું લખ્યું છે કે અત્યંત રૂપવાન વાંદરી હતી, વેરી બ્યુટીફુલ. અને એ વાંદરી એક દિવસ ગાંડી થઈ અને એવી ગાંડી થઈ કે જેને તને બચકા ભરે અને એ જેને બચકું ભરે ને એનો હાથ જ્યાં બચકું ભરે એ ભાગ સડવા માંડે. એટલે અક્કલકોટના લોકો ત્રાસી ગયા. અને અક્કલકોટના રાજા, જેમનું નામ છે માલોજી મહારાજ, એ સ્વામી સમર્થ મહારાજના બહુ જ અંગત ભક્ત અને પરમ શિષ્ય. એ માલોજી મહારાજે સેવકોને આજ્ઞા કરી કે પેલી વાંદરીને ઉડાડી દો, ગોળી મારી દો. આ બાજુ સમર્થ બેઠા છે અને ત્યાં આગળ આવીને એમને કોઈએ કહ્યું કે પેલી સુંદરી વાંદરીને મારવાનો રાજાએ હુકમ કર્યો છે. એટલે સ્વામી સમર્થ મહારાજે બે નાગને બોલાવ્યા અને એમને એમ કહ્યું કે બંબ સાહેબના ગાર્ડનમાં જાઓ અને પેલી વાંદરીને જે મારવાવાળા માણસો છે એમને ગભરાવીને ભગાડી મૂકો, કરડશો નહીં. અને વાંદરીને આજ્ઞા આપો કે તને સમર્થ બોલાવે છે. એ ત્યાં ગયા એટલે સાપને જોઈને પેલા લોકો વાંદરીને પડતી મૂકીને ભાગ્યા. એટલે વાંદરીને કીધું સાપોએ કે મહારાજ બોલાવે છે, ચાલ. એટલે વાંદરી આવી એટલે મહારાજ એને ઝાડ ઉપર ઊંધી બાંધી દીધી, ટીંગાડી દીધી ઝાડ ઉપર. બહુ વિચિત્ર લીલાઓ છે. આપણે નરસોબા વાડીની અંદર સવારમાં ભગવાનને સ્નાન થાય છે. જ્યારે પહેલો લોટો ભગવાન પર ચડાવવાની શરૂઆત થાય અને વાડીના પૂજારીઓનો નિયમ છે, જેનો વારો હોય એણે સવારમાં કાકડી આરતી પછી શરણાષ્ટક બોલાય ત્યાં સુધીમાં એક લોટો જળ ચડાવવું. જો ન ચડાવે તો તરત જ એના પર સંકટ આવે છે. આજે પણ જેનો વારો હોય એણે. અને એ વખતે જે અષ્ટક ગવાય છે એમાં એક નામ લખ્યું છે, અઘટિત ઘટના તવ શરણમ, દત્તાત્રેયા તવ શરણમ, દત્તનાથા તવ શરણમ, ત્રિગુણાત્મકા ત્રિગુણાતીતા ત્રિભુવન પાલક તવ શરણમ. એમાં એક નામ આવે છે અઘટિત ઘટના તવ શરણમ. પૂર્વમાં કોઈ ઘટના ઘટિત થઈ નથી એવી ઘટનાનું તમે નિર્માણ કર્યું છે. તમે અઘટિત ઘટના પટીયસી છો. આ વાંદરીને ઝાડ ઉપર ઊંધી બાંધી દીધી અને સમર્થ એમનો બ્રહ્મદંડ લીધો. ગુરુ મહારાજનો પણ બ્રહ્મદંડ હતો, હજુ પણ છે. જોયો છે? ક્યાં જોયો છે બોલો? એ દંડ લીધો અને પેલી વાંદરીને બરાબર મારવાની શરૂઆત કરી. બહુ તોફાન કરતી है, શરારત કરતી है. અને એમની જે શૈલી હતી ગાળો બોલવાની, એ એમના મુખે જ શોભે. આ સ્થાનેથી બોલીએ તે શોભે અને સમર્થના મુખે શોભે, અસમર્થના મુખે શોભે નહીં. ગાળો બોલતા જાય, વાંદરીને દંડે મારતા જાય. મારીને એને અધમુઈ કરી દીધી અને પછી દોરડું તોડી કાઢ્યું, પડી નીચે. બિચારી હંપતી હતી. આજ્ઞા કરી સેવકને, એને પાણી પીવડાવ્યું. વાંદરીને થોડી વારે કળવળી એટલે નદીએ ગઈ, સ્નાન કર્યું અને ધીરે ધીરે ચાલતી સમર્થ પાસે આવી, દંડવત પ્રણામ કર્યા અને કરતી બેસી ગઈ. એટલે સમર્થે કીધું, ઠંડી પડી ગઈ, હવે તોફાન કરશે.
બોલતી નથી, મૂંગું પશુ છે ને, શું બોલી શકે? આંખમાંથી આંસુ નીકળી રહ્યા છે. અને એ દિવસથી એ વાંદરી એવી પરમ ભક્તા બની ગઈ કે સમર્થ એમના શ્રી હસ્તથી આપે તો જ ખાવાનું, નહીં તો નહીં ખાવાનું. એ વાંદરી એવી ભક્તા બની ગઈ કે ગુરુવારનો ઉપવાસ કરતી હતી. અને જ્યારે સમર્થનો દરબાર ભરાય ત્યારે પગની અંદર એને ચાંદીના ઝરઝર માલોજી મહારાજે પહેરાવ્યા હતા. અક્કલકોટના રાજાએ માલોજી મહારાજે આ સુંદર દેખાતી સુંદરી, એનું નામ મહારાજે પાડ્યું હતું સુંદરી, કારણ કે બહુ સુંદર દેખાતી હતી. આ સુંદરી વાંદરીને ચાંદીના ઝરઝર પહેરાવ્યા હતા. અને જ્યારે મહારાજનો દરબાર ભરાય ત્યારે જનક જનક કરતી આ વાંદરી નૃત્ય કરે અને મહારાજ એકદમ જોર જોરથી ઠહાકા લગાવીને હસે. થોડાક સમય સુધી આ વાંદરી સમર્થના દરબારની અંદર અજબ ગજબનું કુતૂહલ કરતી બિરાજી. અને એક દિવસ આવ્યો કે જ્યારે એણે સમર્થ આજ્ઞાથી પોતાનું શરીર છોડ્યું અને ત્યારે સમર્થ એને પાલખીમાં બેસાડાઈ, અબીલ ગુલાલ ઉડાડાયા અને ભગવાન નામ કીર્તન કરતાં કરતાં એની અંત્યેષ્ટિ કરવામાં આવી, એને સમાધિ આપવામાં આવી. અને આજે પણ એની સમાધિની પૂજા થાય છે. અને એ તિથિના દિવસે અક્કલકોટની આસપાસના પંચકોશીના વાંદરાઓનો ભંડારો કરવામાં આવે છે. આજે પણ બુચિયાની સમાધિની તિથિના દિવસે નારેશ્વરની આસપાસ પંચકોશીના કૂતરાઓને શીરો ખવડાવવામાં આવે છે. આ બંને દત્ત અવતારોની સામ્યતા છે, જે સામ્યતા બીજા દત્ત અવતારોમાં લગભગ જોવા મળતી નથી. આ બંને દત્ત અવતારો એવા છે જેમનો પુણ્ય પ્રકોપ સહન કરવો બહુ દુષ્કર છે. પુણ્ય પ્રકોપ એટલે ક્રોધ. જો આંખ ફરી જાય અથવા એક હુંકાર કરે તો ગમે એવો મોટો વિદ્વાન હોય, પંડિત હોય, શ્રીમંત હોય, એને 1 નંબર 2 નંબર થતા વાર લાગે. અને એવા ચરિત્રો છે, આપણે જોઈશું. તો બંનેનો પુણ્ય પ્રકોપ સહન કરવો અત્યંત દુષ્કર છે. આ બંને દત્ત અવતારો એવા છે જેમનો જન્મ અને સમાધિ એક જ મહિનામાં આવે છે. બાપજીનો જન્મતિથિ કઈ, જન્મ જયંતિ કઈ? કારતક સુદ નોમ. અને બાપજીની સમાધિ તિથિ કઈ? કારતક વદ. હવે સમર્થની જન્મ જયંતિ કઈ? ચૈત્ર સુદ બીજ. અને સમાધિ તિથિ કઈ? ચૈત્રવદ તેરસ. તો જે મહિનામાં પ્રાદુર્ભૂત થયા, પ્રગટ થયા, એ જ મહિનામાં સમાધિ લીધી. બંને દત્ત અવતારોની સમાધિ અને પ્રાદુર્ભાવ એક જ મહિનામાં થાય છે. બંને દત્ત અવતારોની શરીર છોડવાની પદ્ધતિ પણ સહજાવસ્થાની છે. ગુરુ મહારાજ આપણે બધા જ જાણીએ છીએ, હરિદ્વારની અંદર બિરાજ્યા હતા અને ઓમ 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 બોલતા દેહ ત્યાગ કરી દીધો. એવી જ રીતે સમર્થ સ્વામી મહારાજે પણ છેલ્લા દિવસે આપણે જોઈશું બહુ સ્વાભાવિક રીતે દેહ ત્યાગ કરી દીધો. ઈસવીસન 1925માં, આજથી 100 વર્ષ પહેલાં બાપજી નારેશ્વરમાં બિરાજ્યા અને ત્યાંથી એમણે દત્ત પરંપરાની ગુજરાતમાં શરૂઆત કરી, અવધૂતિ મિશનની શરૂઆત કરી. અને ઈસવીસન 1968માં એમણે સ્થૂલ લીલાને સંકેલી લીધી. આમ 43 વર્ષ સુધી ગુરુ મહારાજે પ્રગટમાં લીલાઓ કરી. કેટલા વર્ષ? ઈસવીસન 1835માં મંગળવેઢામાં સૌ પ્રથમ સ્વામી સમર્થ મહારાજ પ્રગટ થયા અને ઈસવીસન 1878માં એમણે અક્કલકોટમાં સમાધિ લીધી. તો એમણે પણ 43 વર્ષ સુધી પ્રગટમાં લીલાઓ કરી. તો બાપજી અને સમર્થે બંને 43 વર્ષ સુધી આ ધરાધામ ઉપર પ્રગટની અંદર લીલાઓ કરીને બતાવી. ચોક્કસ 1925 પહેલાં બાપજી 27 વર્ષ સુધી હતા, પણ જે મિશનની સ્થાપના, નારેશ્વર આગમન થયું, ત્યાંથી જે લીલાઓ શરૂ થઈ. એવી જ રીતે સમર્થનું ભ્રમણ પણ આપણે જોઈશું. હિમાલય, દ્વારિકા, જગન્નાથપુરી, રામેશ્વરમ ઇત્યાદિ સ્થળોમાં છે, પણ સમર્થ તરીકે પ્રગટ મંગળવેઢામાં થયા તો બરાબર 43 થાય છે. તો બંને દત્ત અવતારોએ 43 વર્ષ સુધી અહીંયા લીલા કરી. બંને દત્ત અવતારોનું સ્વાતંત્ર્ય સંગ્રામની અંદર યોગદાન છે. સ્વામી સમર્થ મહારાજે અક્કલકોટની અંદર ઈસવીસન 1857ની અંદર સૌ પ્રથમ પ્રગટ થયા. અને આપણો સ્વાતંત્ર્ય સંગ્રામ જો તમે જાણતા હો તો પહેલો વિપ્લવ, સ્વાતંત્ર્ય સંગ્રામનો પ્રથમ, જેને 1857નો વિપ્લવ કહેવાય છે, જાણે ભગવાન એ વિપ્લવ કરવા માટે જ પ્રગટ થયા હોય એમ લાગે. 1857માં પ્રગટ થયા. અને બાપજી પણ પૂર્વાશ્રમની અંદર એક તેજસ્વી સ્વતંત્ર સેનાની હતા. અને એ ચરિત્ર પણ બંનેની
સામ્યતા આગળ લીલાની અંદર આપણે જોઈશું. અત્યારે આપણે ચર્ચા કરી રહ્યા છે બંનેના ગુણોની ધામની સામ્યતા ઉપર. અને દત્ત પરંપરા કરતા એક વિશિષ્ટ દત્ત પરંપરા અંતર્ગત, પરંતુ દત્ત પરંપરાને સાંપ્રદાયિક ન રાખતા બિન સાંપ્રદાયિક બનાવતી એક વિશિષ્ટ પરંપરા છે જેનું નામ છે અવધૂત પરંપરા. આ બંને મહાપુરુષો અવધૂત પરંપરાના સંતો છે. ભગવાન નૃસિંહ સરસ્વતી સ્વામી મહારાજ, ટેમ્બે સ્વામી મહારાજ એ ત્રિદંડી સંન્યાસી છે. આ બંને અવધૂત પરંપરાના સંતો છે. અને પરિણામે દત્ત પરંપરામાં સૌથી વધારે સ્વતંત્ર ગર્ભદ્વાર મંદિરો જો કોઈના હોય તો તે સ્વામી સમર્થ મહારાજના અને બાપજીના. શ્રીપાદ પ્રભુ, નૃસિંહ સરસ્વતી સ્વામી મહારાજ, ટેમ્બે સ્વામી મહારાજ એમના મંદિરો છે, પણ સ્વતંત્ર રીતે સ્વામી સમર્થ મહારાજ પીરાજતા હોય, સ્વતંત્ર રીતે રંગ મંદિરની સ્થાપના થઈ હોય, તો સૌથી વધારે મંદિરો ભારત વર્ષમાં અથવા તો દેશ વિદેશમાં દત્ત પરંપરામાં જો કોઈના હોય તો એ સ્વામી સમર્થ મહારાજ અને બાપજી. આમ 12 પ્રકારની ગુણ વિશિષ્ટ સામ્યતાઓ શ્રી સમર્થમાં અને બાપજીના ચરિત્રમાં જોવા મળે છે. નારેશ્વર સ્થાનની અંદર ગુરુ મહારાજના આગમન પૂર્વ જે ગાઢ જંગલ હતું એ ધીરે ધીરે ગુરુ મહારાજનું આગમન થતાની સાથે ધામમાં પરિવર્તિત થવા લાગ્યું. એનો ઇતિહાસ આપણે બધા જ જાણીએ છીએ. પણ નારેશ્વર સ્થાનના મુખ્ય દત્ત ભગવાન કયા? મુખ્ય દત્ત ભગવાન કયા? ભાઈ આપણે કહીએ છીએ દત્ત સ્થાન છે, તો દત્ત સ્થાન ક્યારે કહેવાય? જ્યારે દત્ત ભગવાનની સ્થાપના થયેલી હોય. એ દત્ત ભગવાન કયા? તો સ્વામી સમર્થ મહારાજની મૂર્તિવાળા જે પાદુકાજી છે, જેને આપણે દત્ત પાદુકા મંદિર તરીકે ઓળખીએ છીએ, એ દત્ત પાદુકા એ નારેશ્વરમાં મુખ્ય દત્ત ભગવાન છે. અને એનો એક બહુ જ મહત્વપૂર્ણ અને ગૌરવવંતો ચિત્ર વિચિત્રતાઓ ભરેલો ઇતિહાસ છે, જેનું શ્રવણ આપણે બીજા સત્રમાં કરીશું. અને અહીં આગળ પ્રથમ સત્રને વિરામ આપીએ છીએ. બને એટલી ઝડપથી લગભગ 15 મિનિટની અંદર 15 જ મિનિટની અંદર આપણે પાછા સ્થાન ગ્રહણ કરીશું અને સમર્થના ચરિત્રમાં આગળ વધીશું. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ. 2-3 સૂચના છે. શ્રી કૌશલ મહારાજજી જ્યાં સુધી ના રૂમમાં જાય ત્યાં સુધી આપણે બધા બેસીશું. એ ત્યાં પહોંચ્યા પછી આપણે બધા ઊભા થઈશું. બીજું, અત્યારે શ્રી સ્વામી સમર્થ મઠ સેવેકરી પરિવાર તરફથી બાપજી માટે એક અમે ચાંદીનો મુગટ બનાવ્યો છે. કૌશલજી મહારાજનો વિનંતી કરીશ કે બાપજીના મુગટ પહેરાવે. અત્યારે આપણે અત્યારે બ્રેક પડે છે એ સમય દરમિયાન. અને ત્યારબાદ 15 મિનિટમાં આપણે પાછા અહીંયા પધારીને આ કાર્યક્રમ આપણે આગળ ધપાવીશું. પહેલાં સૌથી પહેલાં કૌશલ મહારાજ એમના રૂમમાં જાય, પછી આપણે બધા ઊભા થઈશું. સ્વામી સમર્થ જય જય સ્વામી સમર્થ. શ્રી સ્વામી સમર્થ જય જય સ્વામી સમર્થ. શ્રી સ્વામી સમર્થ જય જય સ્વામી સમર્થ. શ્રી સ્વામી સમર્થ જય જય સ્વામી સમર્થ. મારા શ્રી સ્વામી સમર્થ જય જય સ્વામી સમર્થ. શ્રી સ્વામી સમર્થ જય જય સ્વામી સમર્થ.